આવી આપણે આગળ પેલા કરીશું આપણે ગ્લબ ચાલુ. દાદરા ઉતરવી હવે એનું સ્વામિનારાયણ લખેલું હતું. હું એક દી ગેસનો બાટલો લેવા ગયો ને મિત્રો જે લેવા વસ્તુ આવ્યો નહીં મળ્યો નહીં. રોહિતભાઈ જાગી ગયા. રોહિતભાઈ ફેમિલી કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારનો કંઈક નજારો તો ભાઈ ઘણા દિવસ પછી ભાવનગરની અંદર પાછો વ્લોગ ચાલુ કર્યો ભાઈ. રથયાત્રા હતી કાંઈ વ્લોગ ન બનાવ્યો. અડધી કલાક ગયા હતા, બહુ મોડું નથી કર્યું. અડધી કલાક જઈને વયા મેં કીધું એમાં હું વ્લોગ બનાવો, હરખું બતાવવું હોય તો આ જુઓ ભાઈ આઈનો નજારો કઈ ઘાટા નહીં. આયા અમે હોતા આજે થૂકીને ભરી દીધું મિત્રો. એટલે મેં જ તેવું અમે 4-5 જણા હોય ને એવું. બીજું આયા કોણ આવે ને આયા બીજા હોતા હોય 3-4 જણા એ હોતા હોય. તો ભાઈ ખુરશીએ બેઠો તો અત્યારે બે હોય ને મજા આવે, બીજું કઈ નહીં. હવે ટાઈમ થઈ ગયો છે. હવે આજે હોટલનો જેટલું બતાવીએ એટલું બતાવવું, જોયા રાખો. ઓ ભાઈ નજારો આવો છે ને. હમણાં બધા કારીગરે અમારા આવવા મળશે. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે ભાઈ. તો મિત્રો આ છે મારી હોટલ. જોવો ભાઈ જાજુ તમને નહીં બતાવી શકું પણ અહીંયા કેટલા માણસો કામ કરે ને શું કરે એ તમે જોઈ લે ભાઈ. અડધા તો લીંબુ મળે ને આ ભાઈ આટા મારે ને અમે બધા ઊભા ને પછી વહી આવ્યો હું ભાઈ આયા. તો મિત્રો ફરી પાછો હું વહી આવ્યો છું ધાબા ઉપર. તમે કહેતા હશો બ્લોગ ધાબા ઉપર શરૂ કર્યો, પૂરો ધાબા ઉપર કરશો? એવું નથી મિત્રો, ત્યાં કામ હતું ઘણું એટલે જાજુ બતાવી ન શક્યો. જેટલું જોવાનું એટલું જોઈ લો. કદી કેવો ટાઈમ મળશે તો બતાવશું. બાકી જોવો ભાઈ આજનો નજારો કાંક બંગલા એકલો જ છું. રોહિતભાઈ તો એટલે બધા સાટા આવે, આ બધું ભીનું થઈ ગયું મિત્રો. સાટા આવે કાંઈ ગજબ ના. જો આ મંદિર છે જેનું સ્વામિનારાયણ લખેલું હતું. હું એક દી ગેસનો બાટલો લેવા ગયો ને મિત્રો ને સ્વામિનારાયણ એવું લખેલું હતું. બાકી જો મોટા બંગલા છે, મોટો જબરો છે ભાઈ. કંઈ ઘટે ને આયા બધા સૂતા હોય અમે. મજા આવે આયા ગામ કરતા આયા થોડીક વધારે મજા આવે. હું આયા ઓલી દુકાન છે હે કે નહીં આવડી આ લ્યો બતાવ જો એવડી. હું આ ખોડશીમાં બેઠો પાછો એટલે આયા સયો બયો હે. આ થોડોક તડકો આવી ગયો અત્યારે તો. હાલો જેટલું બતાવાય એટલું બતાવી શકીશ. બાકી જોઈ લેજો ભાઈ તમે. કદીક આવો તળાજા બાજુ મજા આવે. તળાજા જગાત નાકા બાજુ. હા જો ભાઈ કાંઈ ઘટે નહીં. રોહિતભાઈ હેઠે હુતા હે. આ એક કારખાનું હાલે જો મિત્રો આપણે એવું બાબત કાંઈ ઘટે નહીં. મસ્ત એરિયો છે, આવો કદીક જમવા. તો મિત્રો હવે હે ને હોટલનો ટાઈમ થઈ ગયો. આ બાજુ તો તમને સ્કોર્પિયો બતાવું મિત્રો. 2 સ્કોર્પિયો બતાવી તો કદાચ કેમ આયા જ પડ્યો રે. આયા આપણી હોટલ જો પાણી ભરાઈ ગયું છે. જો આ છે આપણી હોટલ. અત્યારે બધા કામ કરે. જો કાંઈ ઘટે. આ સ્કોર્પિયો છે ને ત્યાં જ પડ્યા હોય આખો દી. કદીક ન હોય કદીક પડ્યા હોય. બાકી નજારો જોવો કાંઈ ઘટે નહીં, જોવા લાયક. અત્યારે આ બધે પાણી ભરાઈ ગયું છે કેમ કે વરસાદ આવ્યો છે ને હમણાં એટલે. બાકી જો કાંઈ ઘટે નહીં. હાલો જેટલું તમને બતાવે એટલું. આયા હે ને જે આયા ધજા તમને નહીં બતાવતી હોય આમાં ને મિત્રો. કાળિયા બીડ મેલડીમાં જે મેલડીમાં હે ને ત્યાં અમારે લગભગ શનિવારે જવાનું છે. તમને એનો વ્લોગ અલગ આવશે. ત્યાં શનિવાર જવાનું છે. જો ભાઈ ત્યાં અહીંથી ખાલી 7-8 કિલોમીટર થાય છે, હાલીને જવાનું છે. રાતે વ્લોગ આવશે એટલે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો. એટલે તમને મારી આખી જિંદગીની જર્ની તમને સમજાઈ જાય. સબસ્ક્રાઈબ કરી લો. હાલો ભાઈ હજી તો આપણે એટલા વ્લોગ બનાવ્યા. હજી તો મેં બાકી છે બધું, કાંઈ કર્યું જ નથી એમ સમજો તમે. જો હવે વ્લોગમાં બનાવો જેટલું સમજાય એટલું સમજાવી દઉં તમને. બાકી આ હોટલનો લગભગ એક જ વિડીયો આવશે. બાકી ક્યાંય જવાનું હોય આ તે એ બધાના વ્લોગ આવ્યા કરશે એટલે જોયા કરજો. વ્લોગ થોડાક લેટ આવશે કારણ કે અહીંયા દરરોજ ક્યાંય જવાનું ન હોય એટલે લેટ આવશે થોડાક. કાંઈ વાંધો નહીં, તમને મોજ આવશે. બીજું કાંઈ નહીં, મોજ આવ્યા કરશે. દાદરા ઉતરવી હવે જે થાય.
જો ભાઈ આ રૂમ છે આવડી અંદર રોહિતભાઈ હોતા મિત્રો હું અત્યારે હે ને તમને કહું રૂમાલ હારે રાખવો પડે પણ પેલા ખોલી લઉં મિત્રો જો મિત્રો આ રૂમની સાવી આપણે આગળ પેલા કરીશું આપણે ગ્લબ ચાલુ થઈ ગયો આ આવા દો મિત્રો ભાજી પાર્સલના કન્ટેનર છે કે ને એ લાવવાની માથે મારે ભાઈ ભાજીમાં શું ને એટલે હવે કયા લેવા આવ્યો એ બોલાઈ ગયો કાંઈ વાંધો નહીં જો ભાઈ આવી કાંક રૂમ છે ત્રીજા માળે આવ્યો જો હવે બધો હે હાલો તો પેલા હું કન્ટેનર લઈ લઉં મિત્રો જે લેવા વસ્તુ આવ્યો નહીં મળ્યો નહીં ત્રણ આખીના ખાલી થઈ ગયા હવે તાળું મારીને હવે હેઠે જ આવી પેલા તાળું મારી દેવી હેઠે જ આવી હવે શું જવાબ મળે શું નહીં જુઓ મિત્રો આ છે અમારો રાતનો નજારો ને હોટલ થઈ ગઈ હતી ચાલો ને ભાઈ રાતે ગાડીઓ નીકળે કાંઈ ઘટે જ નહીં અને ભાઈ આ દાદાને અમે એટલે રાખ્યા એ દાદા તમને દેખાશે નહીં પણ એ તો એક બેઠા હતા કાંઈ વાંધો નહીં જો બેઠા એ દાદા અમારા ઓલા છે આમ કરીને હાથ લાંબા કરીને બધાને બોલાવે કે જમવા આવો દાંત કાઢવાની વાત નથી પણ રાતનો નજારો કાંઈ અલગ છે ના કુટ્ટીવાળા ભાઈ આવી ગયા અને પછી તો આ બાજુ થઈ ગઈ ભાઈ કે અમારું કાઉન્ટર ચાલુ ને આપણે ભાઈ ભાવ ભરવામાં છીએ અને બધા હાવનું કામ કર્યા રાખો ને તમે પણ ધંધા પાણી ચાલુ રાખો મિત્રો તમે કહેતા હશો તમે તો કંઈક નવું હોય એટલે વ્લોગ બનાવો જ તે ભાઈ કાલે અષાઢી બીજ હતી તો વ્લોગ કેમ ન બનાવ્યો ભાઈ એનું કારણ હું તમને કહી દઉં કેમ કે આયા કંઈક પ્રસંગ હોય ને એટલે અહીંયા ભીડ બહુ જાજી હોય આજ તમને ભીડ નહીં દેખાતી હોય તેથી ભીડ હતી એટલે વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ ન રહે એટલે પણ તમે મૂંઝાતા નહીં વ્લોગ આપણો ટાઈમ ટુ ટાઈમ આવી જશે ને જોતા રહેજો જય માતાજી પાછો આવી ગયો તમારી જો ભાઈ આ છે અમારા રૂમનો ડેલો મિત્રો અત્યારે માંડ થોડોક ગેપ મળ્યો છે પોરો ખાવાની ભાઈ જો હવે પગ આમ ઊભા રહીને આમ થથરી ગયા આખા કાંઈ વાંધો નહીં કામ તો કરવું જ પડશે કરી નાખીએ તો મિત્રો તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું તો મિત્રો અત્યારે હે ને 12 વાગી ગયા 12 ઉપર થઈ ગયું 1 ઉપર થઈ ગયું ભાઈ હોટલ બંધ કરી દીધી અને અત્યારનો નજારો રોહિતભાઈ જાગી ગયા રોહિતભાઈ કેમ છો મજામાં ભાઈ અત્યારે અમે બે હુવા વહી આવ્યા પથારી ભાગી ગઈ આઈન પા બધા હુતા મિત્રો આજના વ્લોગને કરું છું અહીંયા એન્ડ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મળીએ છીએ કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય મા મોગલ જય માતાજી